નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિની જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો. 169 લાભાર્થીઓને 28,50,000થી વધુના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. સમાચાર વિગતવાર છે તો વિજાપુરના સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. લોકસભા સાંસદ હરિભાઈ પટેલના પ્રયાસોથી મહેસાણા લોકસભા વિસ્તારમાં મંજૂર થયેલી ભારત સરકારની એડીઆઈપી યોજના અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં લોકસભા સાંસદ હરિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ અને વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં 169 દિવ્યાંગ લાભાર્થીઓને 28,50,000 રૂપિયાની વધુની કિંમતના 306 જેટલા વિવિધ સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ એટલે કે ઓલિમ્કો અમદાવાદ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા સહયોગથી યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં દિવ્યાંગ લાભાર્થીઓને ટ્રાયસિકલ, વ્હીલચેર, હિયરિંગ એડ, ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ, સ્માર્ટ કેન, ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ, સીપી ચેર, ફોલ્ડિંગ વોકર સહિતના જરૂરી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગજનોને સન્માન સાથે આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોને નવી દિશા આપી છે. દિવ્યાંગોને સાધન સહાય પૂરી પાડી તેમને સ્વતંત્ર અને પગભર બનાવવાનો પ્રયાસ માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ એક પવિત્ર સેવાકીય મહાયજ્ઞ છે. તેમણે જણાવ્યું હતું કે વિજાપુર વિસ્તારના 169 દિવ્યાંગ લાભાર્થીઓને 28,50,000 રૂપિયાની કિંમતના 306 જેટલા સાધનો આપવામાં આવી રહ્યા છે. હરિભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે મહેસાણા લોકસભા વિસ્તારમાં આશરે 1,700 દિવ્યાંગજનોનો સર્વે કર્યા બાદ 3,400થી વધુ સાધનો મંજૂર કરવામાં આવ્યા છે, જેનું તબક્કાવાર વિતરણ કરવામાં આવી રહ્યું છે. દિવ્યાંગજનોના વાલીઓની વેદના અને સમર્પણને બિરદાવતા તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી છેવાડાના માનવી સુધી સુખ સુવિધા પહોંચાડીને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્રને સાર્થક કરવામાં આવી રહ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા સાંસદે જણાવ્યું હતું કે આયુષ્માન કાર્ડ, આવાસ સહાય અને ગંગા સ્વરૂપા યોજના સહિતની વિવિધ યોજનાઓ પાછળ સેવા અને પુણ્યનું ભાવ રહેલું છે. દિવ્યાંગજનોને સ્થાનિક સ્તરે જ તબીબી અને સાધન સહાયની પ્રક્રિયા સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી દિવ્યાંગતા સહાય કેન્દ્ર શરૂ કરવા ભારત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ કેન્દ્રને ટૂંક સમયમાં મંજૂરી મળતા સમગ્ર ઉત્તર ગુજરાતના દિવ્યાંગજનોને તેનો વ્યાપક લાભ મળી શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિવ્યાંગ ભાઈ બહેનોના કલ્યાણ માટે સતત કાર્યરત રહ્યા છે. વર્ષ 2014 બાદ કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગજનો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેના કારણે સમાજમાં દિવ્યાંગોને માન, સન્માન અને નવી ઓળખ મળી છે. વિજાપુરમાં યોજાયેલા આ સાધન સહાય વિતરણ કાર્યક્રમ દિવ્યાંગોના જીવનને વધુ સરળ અને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે. આ સાથે નીતિનભાઈ પટેલે મહેસાણા જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવીને જિલ્લાનું નામ રોશન કરનાર મહેસાણાના દિવ્યાંગ ખેલાડીને મહેસાણા જિલ્લા પંચાયત તરફથી 1 લાખ રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ લોકસભા સાંસદ હરિભાઈ પટેલના સેવા કાર્યોની સરાહના કરતા જણાવ્યું હતું કે સાંસદ તરીકે ચૂંટાયા બાદ હરિભાઈ પટેલ સતત પોતાના વિસ્તારના લોકહિતના કાર્યો અને સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહ્યા છે. કેન્દ્ર સરકારની એડીઆઈપી યોજના હેઠળ મહેસાણા જિલ્લાના દિવ્યાંગજનોને સાધન સામગ્રી પૂરી પાડવાની આ પહેલ માત્ર પ્રજાકીય સેવા નહીં, પરંતુ પુણ્યનું કાર્ય છે. લોકસભાનું સત્ર ચાલુ હોવા છતાં કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા બદલ તેમણે સાંસદ હરિભાઈ પટેલ તથા એલિમ્કોનો આભાર વ્યક્ત કર્યો હતો. વિજાપુરમાં યોજાયેલા આ કેમ્પમાં 169 દિવ્યાંગ લાભાર્થીઓને 28,50,000 રૂપિયાથી વધુની કિંમતના કુલ 306 સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ ચંદ્રિકાબેન પરમાર, આગેવાન મધુબેન વાદી, અગનભાઈ બારોટ, હિતેન્દ્રસિંહ પરમાર, કનકસિંહ વિહોલ, તાલુકા તથા જિલ્લા ડેલિગેટ્સ, એલિમ્કોના પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટીતંત્ર તથા સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટના વિષ્ણુભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગજનોને જરૂરી સાધનોની સહાય મળી રહે તેવા આ સેવાકીય કાર્યક્રમથી લાભાર્થીઓ અને તેમના પરિવારજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી જાગૃતિની જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો અને ખાસ કરીને સમાચાર વધુમાં વધુ શેર કરો. ભારત સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આખા દેશમાં દિવ્યાંગોને
સહાય આપવાની યોજના છે. એના ભાગરૂપે આજે વિજાપુર વિધાનસભાના દિવ્યાંગજનોને લાભાર્થીઓને લાભ આપવા માટે 169 જેટલા દિવ્યાંગજનો હતા અને 306 સાધનો 28,50,000ની કિંમતના સાધનો આજે અર્પણ કરવાનો કેમ્પ યોજાયો. અને આજે મોટાભાગના દિવ્યાંગજનોને આ સાધનો આપવાથી એમના ચહેરા ઉપર ખુશીની લહેર જણાઈ હતી. દિવ્યાંગજનોના વાલીઓ પણ એમને પણ સંતોષ હતો. અને છેવાડાના વ્યક્તિઓની ચિંતા જ્યારે અમારી આ ડબલ એન્જિનની સરકાર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અને ગુજરાતના આપણા મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં દિવ્યાંગજનોની યોજના માટે સહાય આપવાનો આ કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે. અને આ કાર્યક્રમમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ માન્ય શ્રી નીતિનભાઈ અને અમારા સક્રિય ધારાસભ્ય ડૉક્ટર CJ ચાવડા સાહેબના નેતૃત્વમાં અમારા તાલુકા અને નગરપાલિકાના સૌ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. અને આ કાર્યક્રમમાં ખરેખર દિવ્યાંગજનોને સંતોષ થયો છે. સમાજમાં જેનું કોઈ નથી એવું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે સમાજમાં જેનું કોઈ નથી એના માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. અને ખરેખર આજે આ પુણ્યનું કામ છે, આ તો મહાયજ્ઞ છે. અને અહીંયા બધા અમારા સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓ અને અમારા સૌ અહીંયા વાલીઓ ભાઈઓ બહેનો સૌ ઉપસ્થિત રહ્યા છો. તો જેમ યજ્ઞમાં આહુતિ આપીએ એવું પુણ્યના કામમાં સૌની ઉપસ્થિતિ રહેલી છે. અને આવા પુણ્યના કામમાં સૌ ઉપસ્થિત રહ્યા છે. સૌ કોઈને અભિનંદન આપું છું. ભારત સરકારનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણા ગુજરાત સરકારના જિલ્લા વહીવટીતંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રસંગ સારી રીતે પૂર્ણ થયો છે અને સેવાના ભાવ સાથે પુણ્યના ભાવ સાથે આ કાર્યક્રમ યોજાયો છે. દિવ્યાંગજનોના ચહેરા પર જે સંતોષની લાગણી છે એ જોઈ અમને વિશેષ આનંદ થયો છે. આ કાર્યક્રમમાં સૌ કોઈને શુભકામનાઓ પાઠવું છું.